ક્યારેક છે ને, સૌથી મોટો વારસો કોઈ ભૌતિક સંપત્તિ નથી હોતો, પણ વિચારો હોય છે. આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવાના છીએ. એક એવી ભેટ વિશે જે પુસ્તકના પાનાઓમાં તો બંધ છે, પણ એનું મૂલ્ય ખરેખર અમૂલ્ય છે. આ વાત છે એક શાળાની, એક પરિવારની અને આવનારી પેઢીને સોંપવામાં આવેલા એક છાપેલા વારસાની. તો ચાલો આ અનોખી વાર્તાને સમજીએ. આ વાક્ય સાંભળવામાં તો કેટલું સરળ લાગે છે, બરાબર ને? પણ એની પાછળ એક પરિવારની ઊંડી ભાવના અને આખા રાષ્ટ્રના ભવિષ્ય માટેની આશા જોડાયેલી છે. આ ભેટ ફક્ત કાગળનો સંગ્રહ નથી, પણ એક વચન છે. અને સાચું કહું ને, તો એને આપવા પાછળનો જે હેતુ છે ને, એ એટલો જ અસામાન્ય અને પ્રેરણાદાયક છે. તો આખરે આ અનોખી ભેટ હતી શું? ચાલો આપણે આખી વાતના મૂળમાં જઈએ અને જાણીએ કે કોણે, ક્યાં અને સૌથી અગત્યનું, શા માટે એક શાળાને આવી અમૂલ્ય ભેટ આપવાનું નક્કી કર્યું. જરા વિચારો, તારીખ હતી 26 જાન્યુઆરી 2026 અને જગ્યા હતી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળા. આ દિવસ આમ તો આખા દેશ માટે ગૌરવનો દિવસ હોય જ છે, પણ એ શાળાના બાળકો માટે તો એક એવી યાદગીરી બની ગયો જે તેઓ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. તો એ ભેટ શું હતી? એ ભેટ હતી ભારતનું બંધારણ. જી હા, આ ભેટ નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુનિલ ચાવડા અને એમના પરિવારે સાથે મળીને આપી હતી. એક શિક્ષક દ્વારા શાળાને આપવામાં આવેલી આ ભેટ પોતે જ શિક્ષણના સાચા અર્થને ઉજાગર કરે છે નહીં. પણ વાત અહીં પૂરી નથી થતી. આ કહાણીમાં એક રસપ્રદ વળાંક પણ છે. આ ભેટ આપવા માટે જે દિવસ પસંદ કરવામાં આવ્યો ને, એ કોઈ સામાન્ય સંયોગ નહોતો. એ તો એક જ દિવસે બે મોટી ઉજવણીનો સંગમ હતો, એકદમ વ્યક્તિગત અને એક રાષ્ટ્રીય. હા, આ દિવસની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી હતી, અને એ જ વાત આ ભેટને વધુ ખાસ બનાવે છે. જો આ કેટલી સુંદર વાત છે. એક તરફ સુનિલ ચાવડાના દીકરા સમર્થનો ત્રીજો જન્મદિવસ હતો, જે એક બાળકના ભવિષ્ય માટેની આશાનું પ્રતીક છે, અને બીજી તરફ ભારતનો પ્રજાસત્તાક દિન, જે આખા દેશના ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. એટલે કે આ ભેટ દ્વારા એક પિતાની પોતાના દીકરા માટેની આશાઓ સીધી દેશ માટેની આશાઓ સાથે જોડાઈ ગઈ. આટલી સુંદર વાર્તા પછી એક સવાલ મનમાં ચોક્કસ થાય કે આ ભેટ પાછળનો મૂળ હેતુ શું હતો? શા માટે એક પુસ્તક, ભલે તે બંધારણ જેવું પવિત્ર હોય, પણ એ બાળકોના ભવિષ્ય માટે આટલું મહત્વનું કેમ છે? ચાલો એને પણ ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ ભેટ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ અને 3 સ્તરનો હતો. પહેલો તો જાગૃતિ, એટલે કે વિદ્યાર્થીઓ પોતાના બંધારણીય મૂલ્યો, અધિકારો અને ફરજો વિશે જાણે અને સમજે. બીજો હેતુ હતો પ્રેરણા. તેઓ લોકશાહી અને સમાનતા જેવા આપણા રાષ્ટ્રીય સિદ્ધાંતોથી પ્રેરિત થાય. અને ત્રીજો માર્ગદર્શન. ભવિષ્યના નાગરિક તરીકે આ પુસ્તક તેમના જીવન માટે એક ગાઈડ બને, એક માર્ગદર્શક બને. આનો સીધો અર્થ એ છે કે આ ભેટ માત્ર પાનાઓનો સંગ્રહ નથી, એ તો 3 મજબૂત પાયાનો વારસો છે: લોકશાહી, સમાનતા અને ન્યાય. આ એવા બીજ છે જે દરેક બાળકના મનમાં રોપવા ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં એક મજબૂત અને જવાબદાર નાગરિક બની શકે. હવે ચાલો આ એક ઘટના પરથી થોડું મોટું ચિત્ર જોઈએ. આ ભેટ ભવિષ્ય માટેના એક વારસાનું પ્રતીક કેવી રીતે બને છે એ સમજીએ. આ એક નાનકડું લાગતું કામ એક પુસ્તકને એક બહુ જ ગહન પ્રતીકમાં ફેરવી દે છે. આ એક બંધારણીય વારસો છે જે એક પેઢીથી બીજી પેઢીને સોંપવામાં આવી રહ્યો છે. અને આ માત્ર જ્ઞાનનું ટ્રાન્સફર નથી, પણ જવાબદારીનું પણ ટ્રાન્સફર છે. અને આ કહાની આપણને બધાને એક બહુ મહત્વનો સવાલ પૂછવા માટે પ્રેરિત કરે છે કે આપણે આપણી આવનારી પેઢીને કયો વારસો આપી રહ્યા છીએ? શું આપણે તેમને એવા સાધનો અને મૂલ્યો આપી રહ્યા છીએ જે તેમને વધુ સારા નાગરિક બનાવવામાં મદદ કરશે? અને અંતે આખી વાર્તાનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે કે આ ભેટ માત્ર એક પુસ્તક નથી, પણ લોકશાહી, સમાનતા અને ન્યાયના માર્ગ પર આગળ વધવા માટેની એક શાશ્વત પ્રેરણા છે. ખરેખર એક નાની ભેટ, પણ એક મહાન વારસો.